દેશભરમાં પંજાને મજબૂત કરવા કોંગ્રેસે બરાબરની કમર કસી છે। સારી વાત એ છે કે તેનું કેન્દ્રસ્થાન આ વખતે ગુજરાત છે। 2 દિવસ સુધી ચાલનાર મેરેથોન બેઠકથી કેવી રીતે બદલશે કોંગ્રેસ પોતાની કિસ્મત, જાણવા માટે જુઓ આ સ્પેશિયલ રિપોર્ટ। વિશ્વાસ છે કે ગુજરાતીઓના આશીર્વાદ મળશે અને કોંગ્રેસ પક્ષની આગામી દિવસો માટેની રણનીતિ, સેવા માટેની જે બ્લુપ્રિન્ટ નકશો એ અહીંથી તૈયાર થશે। જાણવું એ પણ જરૂરી છે કે 9 એપ્રિલે મુખ્ય અધિવેશન યોજાશે, જેમાં દેશભરમાંથી 1700 થી વધુ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ ભાગ લેશે। આ કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે। અહીં એક વીવીઆઈપી ડોમ બનાવવામાં આવ્યો છે। આ અધિવેશનની થીમ છે ન્યાય પથ, સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ। આ અધિવેશન ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું હશે। पूरा देश कांग्रेस की तरफ देख रहा है। ये 2 दिन देश के लिए महत्वपूर्ण है, देश की राजनीतिक दिशा के लिए महत्वपूर्ण है, अर्थव्यवस्था के लिए महत्वपूर्ण है, समाज के लिए महत्वपूर्ण है और एक जो वो समाज जो संविधान में भरोसा रखता है उस समाज के लिए बहुत ज्यादा महत्वपूर्ण है। કોંગ્રેસનું અસ્તિત્વ ગુજરાતની જમીન વગર અધૂરું છે। કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સચિન પાયલોટે કહ્યું છે કે આજે પણ ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત છે। 2025નું વર્ષ સંગઠન માટે સમર્પિત હશે। કોંગ્રેસ હવે વધુ તાકાતથી આગળ આવશે। गुजरात वो जमीन है जहां पर कांग्रेस की जड़ें हमेशा मजबूत रही हैं। इस अधिवेशन से जहां पूरे देश भर के हमारे एआईसीसी के मेंबर्स कल आएंगे और अभी जो चर्चा हो रही है बड़े खुले माहौल पर, आने वाले समय में राजनीतिक चुनौतियों का हम कैसे सामना करेंगे और देश भर में जो आज माहौल बना हुआ है, जो दबाव की राजनीति हो रही है, टकराव की राजनीति हो रही है, विपक्ष की आवाज को दबाने की राजनीति हो रही है, उसमें बहुत बड़ा और अहम भूमिका कांग्रेस पार्टी की होने जा रही है। ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ક્યારે મળ્યું છે તેના પર એક નજર કરીએ તો વર્ષ 1902માં અમદાવાદમાં સુરેન્દ્રનાથ બેનર્જીની અધ્યક્ષતામાં 18મું અધિવેશન મળ્યું હતું। ત્યારબાદ વર્ષ 1907માં સુરતમાં રાસ બિહારી ઘોષના અધ્યક્ષતાને 23મું અધિવેશન મળ્યું હતું। ત્યારબાદ વર્ષ 1921માં અમદાવાદમાં હાકીમ અજમલ ખાનના અધ્યક્ષસ્થાને 36મું અધિવેશન મળ્યું હતું। જે બાદ 1938માં સુરતમાં સુભાષચંદ્ર બોઝના અધ્યક્ષસ્થાને 51મું અધિવેશન મળ્યું હતું। ત્યારબાદ વર્ષ 1961માં ભાવનગરમાં નીલમ સંજીવ રેડ્ડીના અધ્યક્ષસ્થાને 66મું અધિવેશન મળ્યું હતું। આમ 64 વર્ષ બાદ કોંગ્રેસનું અધિવેશન ગુજરાતમાં મળી રહ્યું છે। ત્યારે ગુજરાતના મંત્રી અને ભાજપ નેતા જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આગામી 20 વર્ષ સુધી ગુજરાતમાં कांग्रेसनी सरकार बनशे नहीं, जेनो जवाब आपता कांग्रेस प्रवक्ताए कह્યું कांग्रेस का अधिवेशन 64 साल बाद गुजरात में हो रहा है। 64 साल के बाद कांग्रेस को गुजरात याद आया है। आज भी कांग्रेस के नेता शेख चल्ली के सपने देख रहे हैं और भी आने वाले 20 साल तक गुजरात में कोई गुंजाइश नहीं कि कांग्रेस की सरकार बने। મને એમ લાગે છે આ એવા લોકો વાત કરે કે જેમને આઝાદીની અંદર અંગ્રેજોનો સાથ આપ્યો હતો। આજે એવા લોકો ચર્ચા કરવા નીકળ્યા છે જે આઝાદીનો જંગ સમગ્ર દેશની અંદર કોમ, જાતિ, પ્રાંત બધું ભૂલીને એક થઈને નેક થઈને લોકો લડતા હતા। કોઈ પણ પ્રકારના ભેદભાવ, માત્ર એક જ હતું હૃદયની અંદર જज्बो, એક જ ક્રાંતિનો માર્ગ હતો। સત્યના હિંસાથી મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સમગ્ર દેશ એક થઈને લડતો હતો। ત્યારે આ એ વિચારધારાના લોકો હતા જે અંગ્રેજોની અંદર જાસૂસી કરીને અંગ્રેજોનો સાથ આપનારા લોકો હતા। 2027ની રાહ હજુ દૂર છે। જો કે સારી વાત તો એ છે કે ચૂંટણી ટાણે જાગતા પહેલા કોંગ્રેસ આ વખતે 2 વર્ષ પહેલા જાગી છે। ત્યારે જોવું એ રહ્યું કે દેશભરમાંથી લુપ્ત થતી કોંગ્રેસ પોતાનું વજૂદ ટકાવી રાખવા માટે આગામી દિવસોમાં કઈ રણનીતિ સાથે આગળ વધે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ। ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશનનું આયોજન થયું છે। સાબરમતીના તટે આ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો, જ્યાં ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થયું। આવતીકાલે સવારે 9 વાગે અધિવેશન શરૂ થશે। મહત્વનું છે કે આરંભે શુરા વચનોમાં અધૂરા જેવો ઘાટ સર્જાય, ત્યારે ગુજરાત ફર્સ્ટ આવા મુદ્દાઓ માટે ગ્રાઉન્ડ પર ઉતરે તે વાત સ્વાભાવિક છે। રાજ્યના કયા જિલ્લાની છે આ વાત, જાણવા માટે જુઓ બસ ડેપોના હાલ બેહાલ, મુસાફરો પરેશાન।
પંખા છે પણ બંધ હાલતમાં, કેમેરા છે પણ આંખો છે બંધ, વાયરો પણ ખુલ્લામાં અને વ્યથા પણ ખુલ્લામાં. અહીંયા અમને પાણીની બહુ તકલીફ છે. બોડી બસ સ્ટેન્ડ બેઠા છે, પંખાની કોઈ સુવિધા છે નહીં, પાણીની કોઈ સુવિધા છે નહીં. 21મી સદીમાં પંખો હોવા છતાં હાથ રૂમાલ વડે ગરમી સામે રક્ષણ મેળવવું પડે ત્યારે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ પર ઉતરે તે વાત સ્વાભાવિક છે. આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના આર્થિક હબ ગણાતા બોડેલી બસ ડેપોના. વર્ષ 2018માં ₹2 કરોડના ખર્ચે અત્યાધુનિક નવનિર્મિત બસ ડેપોનું લોકાર્પણ કરાયું. મુસાફરોની સવલત માટે અહીં વોટર કુલર, શૌચાલય, પંખા સહિત સીસીટીવી કેમેરા પણ ગોઠવી નાખ્યા. જો કે બધી સુવિધા શોભાના ગાંઠિયા સમાન હોવાનું રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે. પાણીની વ્યવસ્થા નથી નથી પાણીની વ્યવસ્થા નથી. વેચાતું પાણી લીધું. અહીં પંખા જે ચાલુ છે હમણાં ગરમીમાં નહીં ચાલે. કેમેરા બી બંધ છે, મારો ડોરો બી જતો રહ્યો તો ગયા મહિને. કેવું? ગયા મહિને ડોરો બી જતો રહ્યો મારો. એના કેમેરા પણ બંધ છે. કેમેરા બી બંધ છે. પછી પોલીસ ફરિયાદ કરી? હા, કરી તે ફરિયાદ. કેમેરા બંધ હોય એટલે નહીં કશું મળ્યું પાછું. સ્થિતિ એવી છે કે વોટર કુલર હોવા છતાં લોકોને રૂપિયા ખર્ચી ઠંડા પાણીની બોટલ લેવી પડે છે. તો ઇલેક્ટ્રિક રૂમની હાલત પણ બદ કરતા બદતર કેમેરામાં કેદ થઈ છે. હમણાં રિસન્ટલી એસટી કોર્પોરેશન 10% ભાડાનો ભાવ વધારો કરેલો છે. તો સરકારની ફરજ છે કે આ ગ્રામ્ય પ્રજાને, આદિવાસી ગ્રામ્ય પ્રજાને, અહીંયા 350 જેટલા ગામડાઓની પ્રજા એસટી ડેપોમાં આવન જાવન કરશે, બોડેલીમાં આવન જાવન કરશે, ત્યારે આ બધી બેઝિક સુવિધાઓ પેસેન્જરને પૂરી પાડવી પડે. કારની મોંઘવારીમાં જ્યારે આજે ગ્રામ્ય પ્રજા પોતાના બજેટમાં ચાલતી હોય છે, પોતાનું ગુજરાન ચલાવતી હોય છે, ત્યારે સરકાર પોતાની ઇન્કમ વધારી રહી છે, તો સામે સામાન્ય સુખ સુવિધા આપવી પડે. મુસાફરોની વેદના અને રિયાલિટી ચેક કર્યા બાદ અમે ડેપો મેનેજરનો પણ સંપર્ક સાધ્યો અને તેમની વર્તી વાસ્તવિકતા મુદ્દે શું કહ્યું હવે તે પણ તમે સાંભળો. બોડેલી બસ સ્ટેન્ડ ખાતેના સીસીટીવી કેમેરા બંધ છે તે અંગે પત્ર વ્યવહાર કરેલ છે અને ખર્ચની મર્યાદાની બહાર જેથી સેન્ટ્રલ ઓફિસની કાર્યવાહી ચાલુ છે. તેમજ આરો કુલર બંધ છે એ વોરંટી માટે કાર્યવાહી ચાલુ છે અને ફેન બંધ છે એના માટે પણ ડેપ્યુટી એજીને જાણ કરવામાં આવે છે. ટૂંક સમયમાં કાર્યવાહી થઈ જશે. બોડેલી જનતાને સેવા આપવા માટે અમે તત્પર છીએ. આપ જોઈ શકો છો કે આ જે છોટાઉદેપુર જિલ્લાનું બસ ડેપો જે છે, બોડેલી જે બસ ડેપો છે, તે બસ ડેપોમાં મુસાફરોથી ખીચોખીચ ભરેલો આ બસ ડેપો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. અહીં જે છે પાણીના કુલર જે છે, તે પાણીના કુલર પણ ક્યાંક ને ક્યાંક જે છે મેન્ટેનન્સ માંગી રહ્યા છે, જેના કારણે અહીંના જે લોકો છે તેઓને પાણી પણ અહીં વેચાતું લઈને પીવું પડે છે. આ સાથે સાથે મુસાફરોની સુવિધા માટે નિગમ દ્વારા અહીં જે પંખા લગાવવામાં આવ્યા છે તે વોલ ફેન પણ ક્યાંક ને ક્યાંક બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. આ સાથે સાથે મુસાફરોની સલામતી તેમજ તેઓના માલ સામાનની સલામતી માટે જે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે તે પણ બંધ હાલતમાં છે. જોવાનું એ રહ્યું કે હવે તંત્ર ક્યારે જાગે છે અને મુસાફરોને ક્યારે સવલત ઊભું કરાવવામાં આવે છે. તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર. રાજ્ય અને કેન્દ્ર સરકારનું સ્વપ્ન છે કે ખેડૂતો અને પશુપાલકોની આવક બમણી થાય. તે દિશામાં અમરેલી હવે કઈ દિશામાં હરણફાળ ભરી રહ્યું છે તે જાણવા માટે જુઓ ખેડૂતોને સદ્ધર કરવા આધુનિક અભિગમ. પશુપાલકો બનશે પાવરફુલ, ખેડૂતો બનશે સદ્ધર. અમરેલી જિલ્લામાં અમર ડેરી ખાતે આઈવીએફ લેબ બનાવવામાં આવી, જે દેશની પ્રથમ આઈવીએફ લેબ છે. આ લેબમાં ગાય માટેનું ફલિનીકરણ કરવામાં આવે છે, જેમાંથી ગીર ગાયોની વાછરડીઓ જન્મે છે અને તેના થકી જ પશુપાલકની આવક પણ હવે બમણી થાય છે. આ ડેરીમાં 21 વાછરડીઓ અને 7 વાછરડાઓનો આઈવીએફ દ્વારા જ જન્મ થયો છે અને તે તમામ સ્વસ્થ હાલતમાં છે. જે આપણે એમ્બ્રિયો ટ્રાન્સપોર્ટ ટેકનોલોજીનો આખો સેન્ટર ઓફ એક્સલન્સ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ છે. એ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં 21 વાછરડીઓનો જન્મ થયેલો છે અને 7 વાછરડાનો જન્મ થયેલો છે. આપણે ડોનર કે જેનું મિલ્ક પ્રોડક્શન જાજુ હોય એ ડોનરમાંથી ઓવા કલેક્ટ કરવામાં આવે છે અને એ ઓવા કલેક્ટ કરી
અને પછી એમાં સારા ધણકૂટનું કે જેનેટિકલી સુપિરિયર બુલ હોય એનું સિમેન્ટ લઈ અને લેબોરેટરીમાં એનું બચ્ચું બનાવવામાં આવે છે અને એ બચ્ચું 7 દિવસનું હોય. એ બચ્ચું રિસિપિયન્ટ એટલે કે ફોસ્ટર મધર જે આપણે ગાય હોય એમાં મૂકવામાં આવે છે અને જે બચ્ચાનો જન્મ થાય એ બચ્ચાનો 280 થી 290 દિવસે એનો બચ્ચાનો જન્મ થાય છે. મહત્વનું છે કે આગામી સમયમાં શ્વેત ક્રાંતિ લાવવા માટે આ અભિગમ કવચ કુંડળ સમાન બની રહેશે, કારણ કે આ વાછરડી પોતાના માતા કરતા 3 ગણું વધુ દૂધ આપે છે, જેનો લાભ ખેડૂતો અને પશુપાલકોને પણ સીધી જ રીતે થશે. મહત્વનું છે કે સરકાર દ્વારા ડેરી તેમજ સહકારી સંસ્થાઓને સબસિડી પણ આપવામાં આવશે, જેમાં સરકારની સબસિડી 15 થી 16,000 રૂપિયાની આસપાસ રહી છે. તો આજની તારીખે લગભગ 20 થી 21 જેવી વાછરડીઓ પેદા થઈ છે. લગભગ 45 થી 49 જેટલી ગાયો પ્રેગ્નન્ટ છે અને બીજા હજુ ટેસ્ટિંગ ચાલુ છે. એટલે આ રીતના એમ એ છે કે ભાઈ આપણા દિલીપભાઈ સંઘાણી સાહેબ અને રૂપાલા સાહેબ ની ઈચ્છા છે કે જે રીતના પ્રાઇમ મિનિસ્ટરનું મિશન અને મિશન છે કે ખેડૂતોની અને માલધારીઓની આવક ડબલ કરવી, તો એમની પાસે ઘેર ગાયો છે તો 5 લીટરમાંથી 20 લીટર કરવાનો આ એક પૂરો એક પ્રયાસ છે. એક વિચાર કેવી રીતે વટવૃક્ષ સમાન બને છે તેનું ઉદાહરણ આ ડેરી મારફતે IVF લેબ આપે છે. ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર. एनर्जी डाउन तो पसंद करो मात्र संतूर लाइन सोप. ताजा लेमन्स, हाइड्रेटिंग एलो અને કૂલિંગ મેન્થોલથી બનેલ ત્વચાને તમને રિચાર્જ કરે છે. નવું સંતૂર લાइन सोप. ये जो टेक्निकल इंटरव्यूज होते हैं नॉर्मली स्टूडेंट्स के पसीने छुड़ा देते हैं, लेकिन पारुल यूनिवर्सिटी के स्टूडेंट्स के लिए ये बाएं हाथ का खेल, क्योंकि इन्हें टेक्निकली काबिल बनाते हैं NIT एंड IIT के प्रोफेसर्स. जॉइन पारुल यूनिवर्सिटी, वडोदरा, गुजरात. तुझे मारा सपनानी राणी. DCP मैम. DCP At ease. लागे जाने परी થઈને સંતૂર મમ્મી મોમેન્ટ. નવા સંતૂરમાં હળદર અને ચંદનના ગુણ સમાય. ત્વચામાં કંઈક અલગ જ ચમક દેખાય. મેડમ, તમને જોઈને તો એવું લાગે છે જાણે ઉંમરને જ અરેસ્ટ કરી લીધી હોય. हर रोज हो जाता हूँ लेट, साफ नहीं होता है मेरा पेट. अब भी मजा आएगा ना वीडियो. पेट दबा, रोग दबा, सबको पता, फिर तुझको नहीं क्यों है पता? अबे घोचू, अक्खा इंडिया को मालूम है. पेट दबा, हर रोग दबा, एक ही जगह. एनर्जी डाउन तो पसंद करो मात्र संतूर लाइन सोप. તાજા લેમન્સ, હાઇડ્રેટિંગ એલો અને કૂલિંગ મેન્થોલથી બનેલ ત્વચાને તમને રિચાર્જ કરે છે. નવું સંતૂર લાइन सोप. पारुल यूनिवर्सिटी का ऑनलाइन MBA प्रोग्राम आपके प्रमोशन का एलिवेटर.